ધોરણ 10 આજે આપણે ત્રિકોણમિતિ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. ખાસ મિત્રો યાદ રાખવાનું કે જે આ વિડીયોની અંદર જે સમજૂતી આપવામાં આવી છે એ સમજૂતી ખૂબ જ સરળતાથી સમજી શકાય એવા પ્રકારની હશે. પહેલાં તો પ્રશ્ન એ છે કે ત્રિકોણમિતિ એટલે શું? ત્રિકોણમિતિ એટલે શું? આ મુદ્દો આપણે પહેલાં સમજીએ, પછી આગળ આપણે વધીએ. એક વસ્તુ યાદ રાખવાનું કે આ પ્રકરણનું જે નામ છે એનું નામ ત્રિકોણમિતિનો પરિચય છે. પ્રકરણ નંબર 8 છે. પહેલાં તો આપણે એ વિચારવાનું કે ત્રિકોણમિતિ છે શું. તો શબ્દથી શબ્દ પકડશો તો વિશેષ સમજૂતી મળશે. સમજ્યા વિના ગણિતની અંદર ગણતરી કરવી એ યોગ્ય નથી, કારણ કે એનાથી ઘણો સમય જે છે એ વેડફાઈ શકે. આપણે વિચારીએ તો ગણિતશાસ્ત્રની એક શાખામાં આવતી ગાણિતિક પદ્ધતિઓના ઉપયોગથી અંતર અને ઊંચાઈ શોધી શકાય છે. એક વસ્તુ તમે સમજો કે ગણિતશાસ્ત્રની અંદર જે ત્રિકોણમિતિ આવે છે એના ઉપયોગથી અંતર કેટલું છે બે પદાર્થો વચ્ચે, અને કોઈ પદાર્થ ઊંચાઈ જે છે એ કેટલી એની ઊંચાઈ છે એ આપણે શોધી શકીએ છીએ. આ શાખા જે ત્રિકોણમિતિ કહે છે એ અંગ્રેજી શબ્દ અંગ્રેજી શબ્દ ટ્રિગ્નોમેટ્રી ઉપરથી ઉતરી આવેલો છે. ટ્રિગ્નોમેટ્રિક ઉપરથી ઉતરી આવ્યો છે. મેટ્રી ઉપરથી ઉતરી આવેલો છે ત્રિકોણમિતિ શબ્દ. સમજ્યો. આ શબ્દ જે છે એ ત્રણ ગ્રીક શબ્દો એક શબ્દ જે છે એ ત્રી છે. બીજો શબ્દ છે ગૌણ છે. હવે અને ત્રીજો શબ્દ જે છે એ મેટ્રોન છે. આ ત્રણ શબ્દો ભેગા થવાથી ટ્રિગ્નોમેટ્રી જે છે એ બને છે. પહેલો મુદ્દો આપણે જોઈએ તો ત્રી એટલે 3, ગૌણ એટલે બાજુ, અને મેટ્રોન એટલે માપ. તો ટ્રિગ્નોમેટ્રી એટલે 3 બાજુનું માપ એવો અર્થ થાય. આ ત્રણ શબ્દોના સંયોજનથી બનેલ છે. ખરેખર તો ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે. ખરેખર તો વિચારીએ તો ત્રિકોણમિતિ જે છે એ ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે. વચ્ચેના જે સંબંધ જે છે એ સંબંધનો અભ્યાસ છે.
અભ્યાસ છે. આ આપણે ત્રિકોણમિતિ જે છે એની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ ઉપર થયેલા કાર્યોનો ઉલ્લેખ જે છે ઇજિપ્ત અને બેબીલોનમાં મળે છે. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રમાં ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ સમજ જોઈએ. આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ આકાશના તારાઓ છે, આ તારાઓ છે. એના પૃથ્વીથી તારાઓ વચ્ચેનું અંતર, ગ્રહોનું અંતર, એક ગ્રહથી કોઈ એક ગ્રહ અહીંયા છે, બીજો ગ્રહ અહીંયા છે, તો આ બંનેનું અંતર કેટલું? અહીંયા આપણે ફૂટપટ્ટી લઈને ના બેસી શકીએ અને ફૂટપટ્ટી કે કોઈ સ્કેલનો ઉપયોગ કરી એનું અંતર માપી ના શકાય. એ સમય માપવા માટે જે છે એ ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે. આજે પણ યંત્રશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં વપરાતી પ્રાયોગિક જે નવી નવી પદ્ધતિઓ છે એની અંદર ત્રિકોણમિતિ જે છે એનો ઉપયોગ થાય છે. મિત્રો, અહીંયા આપણે વિચારીએ કે ત્રિકોણમિતિ જે છે એ સ્કેલ માપનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો માપ કઈ રીતે લઈ શકે એ વિચારવા જેવો પ્રશ્ન છે. આના માટે આપણે એક વિચારને રજૂઆત કરીએ. બહુ સમજજો. ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારાની મુલાકાત લઈ રહ્યા છે. માની લો કે આ એક કુતુબ મિનારો છે. સમજો. અહીંયા આપણે સ્કેલથી દોરીએ સમજવા માટે. આ કુતુબ મિનારો છે, આ કુતુબ મિનારો છે. અહીંયા સમજો, આ કુતુબ મિનારાની ટોચ છે, એ ટોચ છે, બી એનું તળિયું છે. કોઈ શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારાની મુલાકાત લઈ રહ્યા છે, આની મુલાકાત લઈ રહ્યા છે. આ એ બી જે છે એ કુતુબ મિનારો છે. આ કુતુબ મિનારો છે. હવે જો કોઈ એક વિદ્યાર્થી મિનારાની ટોચ તરફ જુએ, હવે અહીંયા બહુ સમજવા જેવો મુદ્દો એ છે કે અહીંયા કોઈ વિદ્યાર્થી જે છે એ આ સીડી કોઈ વિદ્યાર્થી છે, એની ઊંચાઈ છે સીડી કોઈ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીની આંખ છે. બહુ સમજો. આ જે છે સી બિંદુ એ વિદ્યાર્થીની આંખ છે. આ વિદ્યાર્થી આ મિનારાની જે ટોચ છે તેના તરફ જુએ છે. સમજો. અહીંયા એક કિરણ રચાશે. કઈ રીતે આપણે સમજીએ? જુઓ, અહીંયા આ સી જે છે એ વિદ્યાર્થીની આંખ છે, એ જે છે એ ટોચ છે, કુતુબ મિનારાની ટોચ છે. આ વિદ્યાર્થીના આંખમાંથી જે નીકળતું કિરણ જે છે એ આની એ ટોચ ઉપરથી પસાર થાય છે એને જોવા માટે. અહીંયા તમે વિચારો તો તમે બિંદુ સી અને બિંદુ એને જોડવા માટે તમારે એક કિરણ રચવું પડે. જે કિરણ જે છે એ વિદ્યાર્થીની જે આંખ છે એ આંખમાંથી ઉદ્ભવે છે અને આ ટોચ એ છે એમાંથી પસાર થાય છે. સમજો. હવે આ જે કિરણ જે છે, સમજો, આ જે કિરણ જે છે અહીંથી સીમાંથી ઉદ્ભવી એમાંથી પસાર થાય છે. આ કિરણને આપણે દ્રષ્ટિ કિરણ કહીએ. દ્રષ્ટિ કિરણ છે જે આંખમાંથી ઉદ્ભવે છે અને જે મિનારાની ટોચ છે ત્યાંથી પસાર થાય છે. હવે વિચારો, ટોચ તરફ જુએ તો અહીં આપણે મેં આકૃતિ જે દોરી એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણની કલ્પના કરી શકાય? પ્રશ્ન અહીંયા વિચારવા જેવો છે કે શું આ કાટકોણ ત્રિકોણ રચે? તો મિત્રો, ખરેખર તો તમને જુઓ તો કાટકોણ ત્રિકોણ રચાતું એવું જોવા મળતું નથી. હા, પણ એક વસ્તુ બની શકે કે આ જે છે ને એ બીડી, બહુ સમજો, આ બીડી જે છે એ ક્ષિતિજ, આ એ જે પૃથ્વીને સમતલ છે, અહીંથી આપણે આને બરાબર સમતલ બીજું કોઈ કિરણ દોરીએ
જે એક સમક્ષિતિજ છે. તો અહીંયા હું એક સમક્ષિતિજ કિરણ દોરું, સમજજો. હવે અહીંયા સમક્ષિતિજ કિરણ દોરું તો આ સમક્ષિતિજ થઈ. એ માની લો કે જે આ એબી જે છે એબી રેખાખંડને ઈ બિંદુમાં છેદે. તો મિત્રો આ બરાબર શિરોલંબ છે, સમજો. અહીંયા કાટખૂણો બનાવે છે. તો ત્રિકોણ જે હવે બન્યું એ ઈ સી એક કાટકોણ ત્રિકોણ બને છે. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ વિચારો તો આપણે વિચારીએ, કલ્પના કરી, હા તો કરી શકાય. શું આ મિનારાની આ જે એબી મિનારો જે છે એની વાસ્તવિક ઊંચાઈ શોધી શકાય? આની વાસ્તવિક ઊંચાઈ શોધી શકાય. શરત એટલી છે માપ્યા વગર. આ જે એબી જે છે એ માપ્યા વગર શું એનું માપ શોધી શકાય? અહીંયા આ પ્રશ્ન આપણે અધ્યાહાર રાખીએ છીએ. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. એક વસ્તુ તમને સમજાઈ ગઈ છે કે અહીંયા જે ત્રિકોણ બને છે એ ઈ સી એ કાટકોણ ત્રિકોણ છે. હવે આ જે છે સમક્ષિતિજ કિરણ છે, સમજો, જે બરાબર પૃથ્વીને સમાંતર પસાર થાય છે. અહીંયા એ છેદે છે એટલે અહીંયા હવે ત્રિકોણ રચવાનું એ ઈ સી એ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા જો પણ તમે બરાબર શિરોલંબ દોરો તો અહીંયા પણ ખૂણો બી જે છે એ કાટખૂણો બનશે. એ વસ્તુ સ્પષ્ટ છે. અહીંયા વિચારો તો જે એ બી જે છે એ મિનારાની કુતુબ મિનારો જે છે એની ઊંચાઈ થશે, જે આપણે માપવાનો પ્રશ્ન છે. આ વસ્તુ સ્પષ્ટ છે. હાલ આપણે માપતા નથી, પણ યાદ રાખવાનું ફૂટપટ્ટીથી નહીં, ત્રિકોણમિતિ માપવાનું. હવે ધારો કે એક છોકરી નદી કિનારા ઉપર આવેલા તેના ઘરની આગાસીમાં બેઠી છે. માની લો કે કોઈ છોકરી છે, આ એક આગાસી છે, સમજ્યું. આ એબી જે છે એ આગાસી છે. અહીંયા બીજી આકૃતિમાં જોજો, આ એબી જે છે એ આગાસી છે, આગાસી, બરાબર. હવે આ આગાસી ઉપર કોઈ છોકરી બેઠી છે. હવે છોકરી નદીના કિનારા ઉપર આવેલા તેના ઘરની આગાસીમાં બેઠી છે. આ નદી છે, એના નદીના કિનારા ઉપર એબી એ કોઈ મકાન છે એની અગાસી જે છે એ બિંદુ ઉપર એ બેઠેલી છે. હવે ઘરની આગાસીમાં બેઠી છે તે નદીના બીજા કિનારા ઉપર આવેલા મંદિરના પગથિયા ઉપર રહેલા ફૂલોના કુંડાને જુએ છે. હવે અહીંયા નદી છે, આ નદી છે, સમજો. આ નદી છે, આ નદીની પહોળાઈ છે. આ એક કિનારો, આ એનો બીજો કિનારો. શું સમજો? બે કિનારા છે. આ એક કિનારો, આ બીજો કિનારો. આ બીજા કિનારે જે છે એ મંદિર આવેલું છે. માની લો કે અહીંયા મંદિર કોઈ આવેલું છે જેનું આપણે માપ લઈશું. જે અહીંયા એ બી લીધું હતું તો અહીંયા સીડી લઈએ. સીડી છે, આ મંદિર છે. આ મંદિર જે છે એના આ પગથિયા પાસે અહીંયા સમજો, આ નદીનો કિનારો, બીજો કિનારો, અહીંયા એના પગથિયા પાસે એ એક ફૂલના ક્યારો છે અથવા તો ફૂલના કુંડ છે. અહીંયા કુંડ છે, અહીંયા મૂકેલા છે, સમજો. હવે છોકરી જે છે એ આ એ બિંદુથી આ ફૂલના જે કુંડ છે તે જુએ છે. તો અહીંયા જે છે આ એની આંખ છે. આંખમાંથી એનું કિરણ એક ઉદ્ભવે છે જે કુંડ ઉપરમાંથી પસાર થાય છે, સમજો. એ આ કુંડામાંથી પસાર થાય છે. ઓકે, તો અહીંયા તમે વિચારો તો આ કુંડ ઉપર જાય છે. આ નદીની પહોળાઈ છે. આ જે બીડી જે છે નદીની પહોળાઈ છે, આ નદીની પહોળાઈ છે. હવે શું કીધું છે? રહેલા ફૂલોના કુંડાને જુએ છે. તો આ પગથિયા પણ આપણે જોઈએ તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનતો હોય તેવી કલ્પના કરી શકો. તમે જોઈ શકો છો
એ બી ડી એ પણ કાટકોણ ત્રિકોણ બનતો હોય તેવું આપણે વિચારી શકીએ તેવી કલ્પના કરી શકાય. તમે જાણતા હોય કે નિરીક્ષણ કરનાર વ્યક્તિ કેટલી ઊંચાઈ પર બેઠી છે. હવે તમે આ એ બી જે છે એ કેટલા અંતર ઊંચાઈ પર બેઠી છે એ બીનું માપ તમને ખબર હોય, ઊંચાઈ પર બેઠી છે, તો તમે નદીની પહોળાઈ જે છે આ નદીની પહોળાઈ તમે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને માપ્યા વગર શું મેળવી શકાય? અન્ય ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું.